નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। મહેસાણા જિલ્લાના વડનગરમાં વિકાસના કાર્યોમાં હરણફાળ ભરી રહ્યું છે। એવી જ રીતે વડનગરની દરબાર શાળાને તોડીને નવીન સ્કૂલનું નિર્માણ થઈ રહ્યું છે। આ જ સ્કૂલમાં ભારત દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાથમિક શિક્ષણ મેળવેલું છે, જેનું કાર્ય હવે પૂરું થવા આવી રહ્યું છે। આ સ્કૂલનું નામ પ્રેરણા સ્કૂલ આપવામાં આવ્યું છે, પરંતુ આ સ્કૂલ બની રહી છે ત્યારે ત્યાં આવેલા ડૉક્ટર યોગેશભાઈના દવાખાના અને પોસ્ટ ઓફિસમાં આવી રહેલા લોકોને તકલીફ પડી રહી છે। આ સ્કૂલ બને ત્યારે ડૉક્ટર યોગેશભાઈના દવાખાનામાં આવતા અને પોસ્ટ ઓફિસમાં આવતા લોકોને તકલીફ પડે છે અને રોડ બનવાના મુદ્દે ચર્ચાઓ થાય છે। પોસ્ટ ઓફિસ અને દવાખાનાને રોડ પાછળના ભાગેથી આપ્યો છે, પરંતુ ત્યાંથી કોઈ વાહન, રિક્ષા કે ફોર વ્હીલર આવી શકે તેમ નથી, જેથી કરીને ડૉક્ટર યોગેશભાઈએ રજૂઆત કરી અને પોસ્ટ ઓફિસના અધિકારીઓએ પણ આગળ રજૂઆત કરેલ, છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। રોડની સમસ્યાનું નિરાકરણ જલ્દી આવે અને પોસ્ટ ઓફિસમાં આવતા સિનિયર સિટીઝનનું પણ ધ્યાન રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। શું નામ છે તમારું? સકીનાબેન। સકીનાબેન, ક્યાં આવ્યા હતા તમે? પોસ્ટમાં। પોસ્ટમાં આવ્યા, શું તકલીફ પડી તમને? ચાલવાની તકલીફ છે, કોઈ સાધન નથી આવતું, રિક્ષા નથી આવતી, ક્યાં થઈને આવવાનું, ક્યાં થઈને જવાનું। હવે આટલી ઉંમરમાં હવે કેવી રીતે આવી શકીએ? કોઈ સાધન આવે એવો તો રસ્તો જોઈએ। શું નામ છે આપનું? ડૉક્ટર યોગેશ કે શાહ। યોગેશભાઈ, અહીંયા શું સમસ્યા છે આપની? આમાં સમસ્યા એવી છે કે છેલ્લા લગભગ હું 50 વર્ષથી અહીંયા પ્રેક્ટિસ કરું છું અને આ રસ્તો મારી પાછળનો જે દેખાય છે એ મને આપેલો છે એમણે, પણ એમાં આગળ જતાં ડાબી બાજુએ કોઈ પણ રસ્તો પાટિયા શેરીમાં છે નહીં, ગાડી પણ નીકળી શકતી નથી, રિક્ષાની તો વાત જ થાય એવી નથી। એટલે મારે રિક્ષામાં દર્દીઓ આવે, કોઈ એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી આવે, કોઈ ઉપાડી ના આવે, કોઈ રિક્ષામાં આવે, કોઈ મોટરસાઇકલ ઉપર આવે, કેટલાકને તો ઉપાડીને પણ લેતા આવે છે। તો આ બધી સમસ્યા અત્યારે એટલી બધી વકરી ગઈ છે કે મારે આનું શું કરવું એ મને પોતાને સમજણ પડતી નથી। ઉપલી કક્ષાએ પણ રજૂઆત કરી, માનનીય શ્રી રમેશભાઈ ઠક્કર સાહેબને પણ વિનંતી સર એમણે માન આપીને આવ્યા, મારી જોડે નીચે આવ્યા, બધો રસ્તો જોયો, ભાટિયાશ્રીનો આપ્યો છે, એમણે એમ કીધું નહીં તો કે તમારા ઘરની સામે થઈ અને અમે રસ્તો આપીશું એવું હૈયા ધારણ આપ્યું છે। તેના કોઈ પગલાં નક્કર હજુ સુધી લેવાયા નથી। તો આ જે નક્કર પગલાં થોડા લેવાય અને મને મારા ઘરની સામેથી જો રસ્તો દરબારનો ઢાર ઉતરી શકું અને ગાડી આવજા કરી શકે એટલે મને સારું થાય અને મને સારું લાગે। શું નામ છે આપનું? કીર્તિભાઈ। કીર્તિભાઈ, અહીંયા જે સમસ્યા રોડની લઈને અત્યારે બધા કહી રહ્યા છે, તો એ બાબતે શું કહેશો? એટલે સર, આ સમસ્યા લગભગ 6 મહિનાથી બધું છે, એટલે કોઈ રસ્તો છે ને એ પ્રોપર મળેલ નથી હજી, અને અમે અમારી હાયર ઓથોરિટીની વાત કરેલી છે, તો એમને બી રસ લઈને કીધું છે કે અમે ગમે તે રસ્તો કાઢીશું। તો તમારી અહીંયા શું શું માંગણી હશે કે કઈ ટાઈપનો રોડ મળવો જોઈએ? હા, એટલે અહીંયા ફોર વ્હીલર આવી શકે વ્યવસ્થિત રીતે, બધા સિનિયર સિટીઝનને કોઈ તકલીફ ના પડે। સૌથી વધારે અહીંયા કોણ આવે છે? અહીંયા તો બધી જાતના ગ્રાહકો આવે છે, WFA પેમેન્ટવાળા હોય, એટલે એ લોકો ઉંમરલાયક માણસો હોય છે, એટલે એમનું બી ધ્યાન રાખવું જરૂરી। તો તમારી માંગણી એવી ખરી કે અહીંયા રોડ પહોળો મળવો જોઈએ? અમારી માગણી કરી।